વેલકમ બેક. અમદાવાદમાં ભારે વરસાદ પછી બોપલમાં પાણી ભરાઈ ગયા છે. ફાયર સ્ટેશન પાસે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. લોકોને વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે વિસ્તારમાંથી. અમદાવાદ મહાપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે. કોર્પોરેશન સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો. અમદાવાદ શહેરમાં આજ સવારથી જ મેઘરાજા મહેર છે તે વરસાવી રહ્યા છે, પરંતુ આ મેઘ મહેર છે તે મહાનગરપાલિકાની કામગીરીની પોલ છતી કરતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે શહેરમાં સામે આવી છે. શહેરના પોશ વિસ્તાર કહેવાતા સાઉથ બોપલની અંદર ગોઠણડૂબ પાણી છે તે ભરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. દ્રશ્યો બતાવી રહ્યા છે કે વાહનના ટાયરો ડૂબી જાય તેટલું પાણી છે તે આ રસ્તાઓ ઉપર છે તે હાલ ભરાયેલું જોવા મળી રહ્યું છે. હાલ આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે બોપલ ફાયર સ્ટેશન છે તે નજીકના આ દ્રશ્યો છે. વાહનના ટાયરો ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ અહીં જોવા મળી રહી છે. એક તરફ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો છે તે કરી રહી છે, તો બીજી તરફ વરવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. સવારથી જ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે. આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો? એક તરફ મહાનગરપાલિકા જે રીતના તમામ જગ્યાઓ પાણી નહીં ભરાય તેવા દાવા કરી રહી છે, આ બોપલ વિસ્તારમાં છો, વાહન લઈને કેવી તકલીફ પડે છે? અહીંયા અમે એરટેલ ફાઈબરમાં હું જોબ કરું છું. અત્યારે અહીંયા ફિલ્ડ વર્ક છે મારું. કસ્ટમર એન્ડ ઉપર મારે સર્વિસ આપવાની હોય છે. એમાં સર અત્યારે અમારે ટુ વ્હીલર ઉપર જ ફરવાનું હોય છે. એક હું એન્જિનિયર છું, આ મારો વાયરમેન છે, બરાબર. એમાં અત્યારે બોપલમાં તો ચલો થોડું ઓછું પાણી છે એટલે અમે ચલાવી લઈએ. બાકી જે શેલા બાજુથી બોપલથી જે શેલા વીઆઈપી રોડ જાય છે ને વીઆઈપી નામ આપ્યું છે, પણ ત્યાં છે ને વીઆઈપી જેવું કંઈ છે જ નહીં. ભારે વરસાદ પછી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાની સ્થિતિ અંગે એએમસીના વોટર કમિટીના ચેરમેન બોલ્યા. સ્ટ્રોમ વોટર લાઇનનું કામ બાકી છે. દિલીપ બગરિયાનું આ નિવેદન. કહ્યું કે કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સમસ્યા થઈ શકે. હવે 2 કલાકમાં બધી જગ્યાએ પાણી ઉતરી જાય છે એવું પણ કહ્યું. 2 દિવસ સુધી પાણી ભરાઈ રહેવાની સ્થિતિમાં સુધારો થયો છે. અમદાવાદમાં મોડી રાતથી વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા હતા. પૂર્વ વિસ્તારમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો અને પાણી ભરાયા હતા. ત્યારે વોટર કમિટીના ચેરમેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. દિલીપભાઈ, અમદાવાદમાં વરસાદ પડ્યો, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી પાણી નિકાલ કરવા માટે? કારણ કે પૂર્વ વિસ્તાર હજુ પણ અફેક્ટેડ થઈ રહ્યો છે, ભલે ઇસ્ટર્ન ટ્રંક લાઇન બનાવવામાં આવી હોય. પૂર્વ વિસ્તારમાં ઇસ્ટર્ન ટ્રંક લાઇન કરી, જ્યાં ગાડી જે ગટરની સમસ્યા હતી, મધુમાલતી વિસ્તાર તમે જો કહો છો તો મધુમાલતીની અંદર જે છે એ વારંવાર ગટરો ત્યાં ઉભરાતી જ રહેતી હતી. આજે ત્યાં ગટર લાઇનની જે સમસ્યા છે એ આજથી ત્યાં ગાડી તમે જાઓ તો સવારે 8 થી 11 દરમિયાન ફક્ત 8 ફૂટ ખાલી હોય છે, 8 થી 10 ફૂટ ખાલી હોય છે સવારે 8 થી 11 માં જાઓ તો. એમ ગટર લાઇનનો પ્રોબ્લેમ જે સોલ્વ થઈ ગયો છે. સ્ટ્રોમ વોટરનું મારું કામ જે છે તેનું નેટવર્કનું કામ ચાલી રહ્યું છે, પમ્પિંગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, એટલે એનાથી બી ફરક છે. અત્યારે હાલ જે મધુમાલતીમાં 2 દિવસ સુધી પાણી રહેતું હતું, આજે તમે જોઈ શકો છો ત્યાં ડીચરસામાં બી પાણી નથી અત્યારે હાલ, એટલે એનો ફાયદો થયો. હજુ સ્ટ્રોમ વોટરનું મારું કામ ચાલુ છે, એ થશે એટલે 2 કલાકમાં જે પાણી 2 દિવસમાં ઉતરતું હતું એની જગ્યાએ 2 કલાકમાં ઉતરી જશે. આખો નિકોલનું પાણી જે છે એ રકાબી જેવો વિસ્તાર હોવાથી આખું પાણી ત્યાં નીકળે છે. સૌથી પહેલો ઊંચાણવાળા વિસ્તારનું જાય અને સૌથી છેલ્લું નીચાણવાળું જાય. તો સૌથી જો લોએસ્ટ પોઈન્ટ હોય તો નિકોલની અંદર જે છે વોર્ડ છે, જે વોર્ડની અંદર જે છે એ મધુમાલતી વિસ્તાર છે, એટલે મધુમાલતી વિસ્તારમાં ઇફેક્ટ વધારે થાય. તેમ છતાંય આજની તારીખમાં અત્યારે ઢીચણ કરતાં પણ નીચું પાણી છે. લોકો ઇઝી બહાર અવર જવર કરે એ રીતે અત્યારે હાલની પરિસ્થિતિ છે. મણિનગર, વટવા, નારોલ એ વિસ્તાર જે છે તે હજુ પણ પાણીમાં છે, પાણી બહાર નથી ઓસરી નથી શક્યા. ત્યાં કઈ વ્યવસ્થા કરવામાં આવશે? કારણ કે એ જગ્યાએ લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થાય છે. વરસાદે વિરામ લીધો, 2 કલાક થયા છે. નરોડાથી પીરાણા સુધી મારી રિંગ રોડ ઉપર પણ બીજી એક ઇસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ ચાલુ છે. એ કામ પૂર્ણ થશે એટલે જે તમે જે વાત કરી આખી જે રિંગ રોડની, એ રિંગ રોડ ઉપર જે સમસ્યા જે છે એનો અંત આવશે. પશ્ચિમ વિસ્તારની પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે? કારણ કે લોકો એ જ કહે છે કે અમે ટેક્સ ભરીએ છીએ પરંતુ પાણીનો સામનો કરવો જ પડે છે. હજુ કોઈ સમસ્યાનું સમાધાન નથી થતું. નાગરિકોમાં રોષ જોવા મળતો હોય છે. પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો જે રિંગ રોડને ફરતા જે અમદાવાદની અંદર જે સમાવેશ થયો
નવા પશ્ચિમ ઝોનનો. ત્યારબાદ આપણે વૈષ્ણવ દેવીથી ફતેવાડી સુધીની મેઇન ટ્રંક લાઇન નાખી રહ્યા છીએ, લગભગ 300 કરોડના ખર્ચે અને 150 કરોડના ખર્ચે એસટીપીનું કામ કરવાના જઈ રહ્યા છીએ. આ ટ્રંક લાઇનનું કામ લગભગ 10-12 દિવસની અંદર પૂરું થશે અને બીજું જે એને જે નીચે ફતેવાડી જે કેનાલ છે ત્યાં ગાડીથી સાયફન એટલે કે નીચેથી કરવાનું કામ જે છે એની મંજૂરીનું કામ ચાલી રહ્યું છે અને એ પતશે એટલે એ કામ લગભગ 15-20 દાડાનું એ પણ કામ છે. એટલે લગભગ મહિનાની અંદર વેસ્ટર્ન ટ્રંક લાઇન જે છે એનું કામ પૂરું થશે એટલે જે વૈષ્ણવ દેવીથી જે રિંગ રોડની જે આખા રિંગ રોડની વાત છે ફતેવાડી સુધીની એ તમામ સમસ્યાનો અંત આવશે. એવી રીતે ગોતા વોર્ડની અંદર બંધન ટ્રાયેંગલ, તો બંધન ટ્રાયેંગલમાં મારું અત્યારે 70% કામ પૂર્ણ થઈ ગયું છે અને મેં ત્યાં ગાડી ટેમ્પરરી પંપ લગાવીને કરેલું છે. તો અત્યારે બંધન ટ્રાયેંગલમાં જે પાણી ભરીને પડ્યું રહેતું હતું 8-8 કલાક, અત્યારે પાણી ત્યાં ગાડી ખલાસ થઈ ગયું છે.